નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 નો પાઠ 13, પાઠનું નામ છે માનવ સંસાધન. તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબની ચર્ચા આજે આપણે વિડીયોની અંદર કરવાના છીએ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં માનવ સંસાધન પાઠની સમજૂતીનો વિડીયો પણ આપેલ છે. તેના દ્વારા પણ તમે તે વિડીયો જોઈ શકશો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે. તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ 13 માનવ સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ. સૌ પ્રથમ છે પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે? તેનો જવાબ જોઈ લઈએ. તો માનવીને કુદરતે બુદ્ધિ, વિચાર શક્તિ, મહત્વાકાંક્ષા, નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપી છે. આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. એ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે. આથી વસ્તીને એટલે કે લોકોને અને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો કયા છે? તો વિશ્વમાં નદી કિનારાના અને મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે. ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદળવાળા પ્રદેશો, ખારા પાટના વિસ્તારો તેમજ રણ પ્રદેશો જ્યાં ખેત ઉત્પાદન માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણ કટિબંધીય રણ પ્રદેશો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. પ્રશ્ન નંબર 3. વસ્તી ગીચતાનો અર્થ શું છે? પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારોમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં એટલે કે ચોરસ કિલોમીટરમાં કેટલી માનવ વસ્તી છે તે ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે. વસ્તી ગીચતા કેવી રીતે નક્કી કરવી? તો તેનું સૂત્ર પણ આપેલું છે. તો વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય છે. સૌપ્રથમ વસ્તી ગીચતા કાઢવી હોય તો દેશની કુલ વસ્તી એના ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ કરીએ એટલે વસ્તી ગીચતા મળે છે. પ્રશ્ન નંબર 4. વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ બે પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો. તો વસ્તી વિતરણને અસર કરતા મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે. સૌપ્રથમ ભૌગોલિક પરિબળો વિશે ચર્ચા કરીએ તો તેમાં છે પ્રાકૃતિક રચના. તો પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે. જેમ કે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. દાખલા તરીકે જોઈએ તો ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જ્યારે એન્ડીઝ, આલ્પ્સ, હિમાલય વગેરે પર્વતોના વિસ્તારોમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે. આબોહવા વિશે જોઈએ તો અતિશય પ્રખર ગરમી કે કડકડતી ઠંડી પડતી હોય તેવા વિસ્તારો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે. દાખલા તરીકે આફ્રિકાનું સહરાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડાનો ઉત્તર ભાગ, એન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અતિ વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી વસવાટ કરવાનું પસંદ કરતો નથી. જમીન. તો નદીઓના કાપના મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે.
તે ખેતી પ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તદુપરાંત એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે. ભારતમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ, ચીનમાં હવાંગહો અને ચાંગજિયાંગ નદીઓ તેમજ ઇજિપ્તમાં નાઇલ નદી, આ બધી નદીઓએ ફળદ્રુપ મેદાનોની રચના કરી છે. અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે. તેથી આ નદીઓના મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે. ચોથો મુદ્દો છે જળ. જે વિસ્તારોમાં બિનક્ષારીય મીઠું પાણી સરળ રીતે ઉપલબ્ધ હોય છે ત્યાં વસવાટ કરવા માનવી પ્રાથમિકતા આપે છે, કારણ કે એ વિસ્તારોમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગો સારા થઈ શકે છે. વિશ્વની નદી ખીણોના ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે છે, જ્યારે રણ વિસ્તારોમાં વસ્તી ખૂબ ઓછી હોય છે. ખનિજ સંસાધનવાળા વિસ્તારોમાં ગીચ વસ્તી હોય છે. હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકામાં અને ખનિજ તેલના ક્ષેત્રોવાળા મધ્ય પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે હોય છે. હવે બીજું પરિબળ છે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો. તેમાંથી સૌપ્રથમ સામાજિક પરિબળ વિશે ચર્ચા કરીએ. સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે હોય છે. દાખલા તરીકે મહારાષ્ટ્રમાં પુણે શહેર. સાંસ્કૃતિક પરિબળ વિશે જોઈએ. પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાનો વસ્તીને વસવાટ માટે આકર્ષિત કરે છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ગંગા નદીને કિનારે આવેલું વારાણસી, એને બનારસ તરીકે પણ ઓળખાય છે. ઇઝરાયલમાં આવેલું જેરુસલેમ, ઇટલીની રાજધાની રોમમાં આવેલ વેટિકન સિટી વગેરે. ત્રીજું પરિબળ આર્થિક પરિબળ છે, તેના વિશે પણ જોઈ લઈએ. ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો ઊભી કરે છે. તેથી તે વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે. દાખલા તરીકે જોઈએ તો જાપાનમાં આવેલું ઓસાકા શહેર અને ભારતમાં મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર, આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્રો હોવાથી ગીચ વસવાટના સ્થળો બન્યા છે. હવે પ્રશ્ન નંબર 2, સાચા ઉત્તરો સામે ખરાની નિશાની કરો. સૌ પ્રથમ પહેલું છે વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે A, B અને C આપેલા છે. તેમાંથી સાચો જવાબ C આવશે. કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે. 2 નંબર, એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? તો તેમાં સાચો જવાબ આવશે B, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. 3 નંબરનો જોઈ લઈએ. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી? તો સાચો જવાબ આવશે C, 6 અબજ. પ્રશ્ન નંબર 3, સંકલ્પના સમજાવો. પહેલું છે જાતિ પ્રમાણ. દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ એટલે કે સ્ત્રી પુરુષ પ્રમાણ કહે છે. દાખલા તરીકે ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી. અહીં વસ્તી ગણતરી છેલ્લે 2011માં થઈ છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, પરંતુ 2021ની અંદર કોરોના કાળને કારણે વસ્તી ગણતરી થઈ શકી નથી. એટલે માટે આપણે અહીં 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 943 દીધું છે. 2021 મુજબ એટલે કે જ્યારે પણ વસ્તી ગણતરી થાય ત્યારે અહીં 2021 મુજબનો આંકડો લેટેસ્ટ અપડેટ આપવામાં આવશે. બીજું છે સાક્ષરતા. 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને એટલે કે સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે. અને સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર જેને સાક્ષરતા કહેવાય છે. 3, વસ્તી ગીચતા. પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં એટલે કે ચોરસ કિલોમીટરમાં કેટલી માનવ વસ્તી છે તે ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે. અગાઉ પણ આપણે આ વસ્તી ગીચતા વિશેનું પ્રશ્નની ચર્ચા કરી દીધેલી છે. તો વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય.
વસ્તી ગીચતા શોધવા માટે દેશની કુલ વસ્તી એના ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ કરતા વસ્તી ગીચતા કેટલી છે તે મળે છે. પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યા છે, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત દ્વિતીય ક્રમે છે. ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ છે, જે 2011ની વસ્તી ગણતરી મુજબનો આંકડો અહીં દર્શાવેલ છે. ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 308 છે. અહીં આપણો પાઠ 13 માનવ સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબનો વિડીયો પૂર્ણ થાય છે. પાઠની સમજૂતીનો વિડીયો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તેના દ્વારા પણ તમે તે વિડીયો જોઈ શકશો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.